તો કેમ છો ગુજ્જુ નેશન ફેમિલી મોજમાં? તો આજે નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ઘણા ટાઈમથી વ્લોગ નહોતો આવતો, મારી એક્ઝામને બધું ચાલતું હતું એટલે થોડો વ્લોગ નહોતો બનાવી શક્યો. પણ આજે આપણે એક્સક્લુઝિવ વ્લોગ લઈને આવી ગયા છે. આજે છે ક્રિકેટ ટુર્નામેન્ટ. એટલે અમારા લોકોની નથી, પણ જે બાળ સભા ભરતા જે બાળ સભાના જે છોકરા હોય એ લોકોની આજે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે. તો એ બધી તૈયારી ચાલી રહી છે. તો અત્યારે ટીમનું મેન્ટરનું સિલેક્શન થઈ રહ્યું છે. બધા અહીંયા લાઇનસર ઊભા રહી ગયા છે. તો અત્યારે બધા લાઇનસર ઊભા રહી ગયા છે અને હવે તૈયારી ચાલુ છે. હરિપ્રબોધમ બાલ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 4. અર્જુન સરાગરા. તો અહીંયા મસ્ત અત્યારે ક્રિકેટનું મેન્ટરનું કેપ્ટનને બોલાવી રહ્યા છે અને બધા વારાફરતી લાઇનસર બેસશે અને ટીમ વાઇઝ બધા બેસાડીશું. પછી આપણે આગળ ખેલ ચાલુ કરીશું. દેવ દવે. જાગૃત આચાર્ય. બોન્ડે કોઈ છે? જાગૃત આચાર્ય. સાગર સપકારે. ભાઈ તમે થોડો પાછળ જાઓ. અક્ષર ભાઈ આવે છે. આગળ આગળ અહીં આપો. કઈ આ ટીમ માં કે આ ટીમ? તો આ રાત સરકાર તો આ ટીમ. તો બતા દે. ગુરુ સ્વામી પ્રભુ દયાંતરયામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તો એ મસ્ત બેટ સજાવી દેવામાં આવ્યા છે અને બધા છોકરાઓ આ બાજુ બેઠા ટીમ વાઇઝ. અને હવે બસ ધીમે ધીમે ટુર્નામેન્ટની શરૂઆત થશે. ઠાકોરજી પણ બિરાજમાન થઈ ગયા છે. બસ હવે ટીમ વાઇઝ બધાને બેસાડીને કેપ્ટન વાઇઝ બેસાડીને બધાને આગળ લઈ જઈશું. તો આપણા ભૂતપૂર્વ અમ્પાયર પીચને મસ્ત ક્લીન કરી રહ્યા છે જે બધા. અને આ લોકો બધા જોવે. શું જોવો છો અહીંયા? થોડી હેલ્પ કરાવો. ના પાડી. વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને એટલે ભાઈ હાથમાં પકડી લીધું. જોરદાર હો જીતભાઈ. ટીમના બધા મેન્ટર જેના નામ લેવામાં આવે એ મેન્ટર બધા હાજર થઈ જાય આપણી લિસ્ટમાં. આઈરોલા ભૈયા. ભાઈ જેમની જોડે લિસ્ટ હોય એ આ બાજુ આવી જાય. પ્રિયાંશુભાઈ ખરાસી દુવાણી. ઓકે બધા મેન્ટર્સ છે એ કહી દઈએ. શું ધ્રુવભાઈ કેવું લાગી રહ્યું છે અત્યારે ટુર્નામેન્ટનું બધું તૈયારી ચાલી રહી છે? એમાં પૂછાશે. સારું લાગી રહ્યું છે. સારું લાગી રહ્યું છે. એટલા બધા ભક્તો આજે આનંદ કરવાના છે. સહજ મજા સ્ટ્રાઇકર આવશે આજે. એ મિતભાઈ સરકારની ટીમ છે. સહજ સ્ટ્રાઇકર એના મેન્ટર છે જીતેન્દ્રભાઈ. જીતવાનો ચાન્સ બધા કાર્યકર્તાઓએ 12:30 મળીને સરસ પ્લાનિંગ કર્યું છે અને ભેગા મળીને સરસ આટલું સરસ પ્લાનિંગ કર્યું અક્ષર છે. લાયન્સ સ્વામીજીને આત્મીયતા ગમે એ ટીમ છે જયપાલભાઈની. જયપાલભાઈ આપણે બધા આજે તમે થોડા પાછળ જતો. આ ટીમ થોડી પાછળ જતી રમવા રહે. જઈ રહ્યા છે. જયપાલ ભોઈ કોણ છે? હા બસ સાચું જવાબ. થેન્ક યુ. એમની ટીમના મેન્ટર છે. તો અત્યારે મસ્ત બધા બેસી ગયા છે અને મેન્ટર અને કેપ્ટનને નહીં આ તો સેટ કરવામાં આવી રહ્યા છે. તો ચાલો આપણે મળીએ આગળ. મેન્ટરની કમી નહીં. ફર્સ્ટ મેચ ફર્સ્ટ ટોસ. એ તો મને ખબર છે. બેટિંગ અમ્પાયર અત્યારે ફોન આવ્યો છે એટલે ગાયબ થઈ ગયા છે. અને આપણે બીજા અમ્પાયર તો રેડી જ છે ઓલવેઝ. અને નેક્સ્ટ ટીમ આવી ગઈ છે મેદાન ઉપર. થોડીક જ વારમાં મેચ ચાલુ થશે.
બીજી મેચનો પહેલો બોલ. અદ્ભુતની મેચ ચાલી રહી છે. બોલ નાખ્યો છે અને આ ભાઈ ઉઠાય. સુપર. એકદમ શાંતિથી ધીમે ધીમે મેચ આગળ વધી રહી છે. એક બોલ ઉપર એક રન મળી રહ્યો છે. 6 ચોગ્ગી હજુ સુધી એક વાગી નથી. ઓ જો આ બોલ અડી ગયો તો મસ્ત 6 કાં તો ચોગ્ગી જાત. કેમેરા એંગલને થોડોક ચેન્જ કરવામાં આવ્યો છે. સામેની સાઈડથી આપણે આ બાજુ આવી ગયા છે. અહીંથી થોડોક અલગ વ્યૂ આવી રહ્યો છે અને છોકરાઓ બેઠા છે અને કેમેરો ચેન્જ કર્યા ત્યાં તો સંપલું શિવાંશભાઈ બોલ નાખી રહ્યા છે. અદ્ભુત બોલર છે. દોડવામાં એકદમ ફાસ્ટ છે. ઓ સુપર. શિવાંશભાઈ આના નાના હોવા છતાં પણ આટલા મોટા ખેલાડીનો પહેલી જ વારમાં વિકેટ. સુપર બોલિંગ. ફરીથી ફિલ્ડર સુપર, એક જ રન મળશે. સ્કોર બોર્ડ અનાઉન્સ કરતા રહેજો. જ્યારે માઇક ચાલુ કરો ને એટલે વચ્ચે આ કોમેન્ટ્રી મેન વચ્ચે બોલ કાઢે છે. આ મારું માઇક નાનું પડે છે. અપગ્રેડ કરવું પડશે. કોમેન્ટ્રી મેનને પકડી આવો. કોમેન્ટ્રી મેનને પકડી. આપણી વચ્ચે તીર્થભાઈ આવી ગયા છે કેમેરો લઈને. થેન્ક યુ. આ વખતે અમારી જોડે બી માઇક. એક જ મિનિટ. માઇક છીનવાઈ ગયું. માઇક બધા બાળકો માટે એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે તમારા બધા માટે. તો આપણી વચ્ચે અત્યારે નીરભાઈ અને માલવભાઈ બેઠા છે જે અત્યારના કોમેન્ટેટર છે. તો આપણે એમને અમુક સવાલ કરીએ. તો નીરભાઈ, તમે આ પહેલી વખત કોમેન્ટેટ કરો છો? માઇક અહીંયા છે. માઇક અહીંયા આજે પહેલી વખત. એટલે શું આદત પડી ગયો ને માઇક રાખવાની? અહીંયા માઇક છે. ઓહો, આવું બધું અમને ખ્યાલ ના હા, હોય. એટલે કેવું લાગી રહ્યું છે? સરસ લાગી રહ્યું છે. આજે વાતાવરણ થોડું સારું છે. હા, એ છાંયડો આવી નથી એટલે તો માલવભાઈને આપણે અમુક ક્વેશ્ચન કરીશું. માલવભાઈ, શું લાગે છે વાતાવરણ અત્યારનું કેવું છે? વાતાવરણ તો જો હમણાં ચોમાસું જેવું છે. વરસાદ ભરી સંભાવના. હવે અમે પ્રયત્ન કરીએ છીએ કે ટોટલ 8 ટીમ છે. છેલ્લી ફાઇનલ છે એટલે જેટલી વહેલી પતે એટલી વહેલી અમે લોકો પતાવી દઈએ, કેમ કે આમ વાદળા દેખાય જ છે. વરસાદ પડવાના ચાન્સીસ બહુ છે. પછી રેતી છે માટી બની જશે, એના ઉપર રમાય નહીં એવી પીચ ઉપર. રેતીને માટીમાં કન્વર્ટ કરવા માટે અહીંયા મળો. અમે સિવિલમાં છે. મેં સિવિલમાં છું. મને ખબર છે કેવી રીતે કન્વર્ટ થાય શું છે. એટલે ચાલુ કેમેરા દરમિયાન વચ્ચે ભક્તો ફરી રહ્યા છે એટલે થોડું માફી. તો અત્યારે તો કોમેન્ટ્રી કરીને તમને કેવું લાગે છે? કમેન્ટ્રી કરીને હમણાં તો બહુ સારું લાગે છે. કમેન્ટ્રીમાં જે મને સામે દેખાઈ રહ્યું છે એ જ કમેન્ટ્રીમાં બોલવાનું હોય એટલે કશું હાર્ડ પણ નહીં, બહુ ઇઝી છે. ઘણા લોકોને મેં કીધું કે તમે આવો કમેન્ટ્રી માટે. એમને કીધું ના, એમને સ્ટેજ ફિયર છે, એમને ગમતું નહીં, એમને બીક લાગે. પણ મારી સાથે નીરભાઈ રેડી થઈ ગયા. ફિયરલેસ પર્સન છે આ, ફિયરલેસ. તો તમને ફિયર નથી એમ? ના ના, સામે સિંહ આવે તો શું? કંઈ નહીં, ભાગી જઈએ આપણે તો. બીજું શું હોય. બરાબર. ભાઈ માઇક પાસ કરો, ત્યાં આગળ કોમેન્ટ્રી ચાલુ રાખવી પડે ને. સારું ઓકે, તો આ મેચ જોઈને તમને શું લાગે છે? કઈ ટીમ જીતશે? અત્યારે કઈ ટીમ ચાલી રહી? ખાલી એકવાર અનાઉન્સ કરજો. અત્યારે જેમની મેચ ચાલી રહી છે એ સજાનંદ સ્ક્વોડ વર્સિસ ડિવાઇન બુલકુસ છે. અને સ્કોર જોતાં એમ લાગે છે કે આપણે ડિવાઇન બુલકુસના ચાન્સીસ થોડા ઓછા છે, કેમ કે એમને 59 રન્સ કરવાના છે 38 બોલમાં. એટલે અઘરું છે. પણ હવે એ પ્લેયર્સો કઈ રીતે રમે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. માલવભાઈ, તમારું શું કહેવું છે? હવે એમાં કોણ જીતશે કોણ હારે આપણે એના માટે તો અહીંયા આવ્યા નથી. આપણે હરિપ્રબોધમ સમાજ છે. જે પણ કરશે, જે થશે, જે થવાનું હશે બધા સ્વામીજી કરશે. શું ખબર, જે બોલરને બોલિંગ આવતી જ નહીં હોય એ બધી વિકેટો લઈ જાય, કે જેને બેટિંગ ફાવતી ના આવે એ હેટ્રિકો મારે.
એટલે બધું સ્વામીજી કરશે, એટલે કશું કહેવાય તો નહીં હમણાં. હવે 12-1 વાગ્યા સુધી જોઈએ ત્યાં સુધી કેટલી મેચ થાય છે, કોની મેચ થાય છે, કોણ કેવું રમે છે. છેલ્લે તમને બધા ટીમોના સ્કોર જણાવવામાં આવશે. સુપર. તો અત્યારે આપણે જોયું કે સોરી ભૂલી ગયા અમને. આજે બેઠા બહુ अच्छा ચાલુ છે, કંઈ કટ કરી દેજો આપણે, કંઈ પાછળ આપણે વાત કરી આમાં ભાગે પડતા મળશું. સવાલનો જવાબ આપવો પડે. આટલો તમને યાર યોગદાન આપ્યું, તમારું આટલું વાયરલ થવાનું છે ચેનલ. થવા દો પછી આપીશું તમને. અહીંયા હજુ અમને મળતું નહીં ને એમ આગવાનું ચાલુ કરી નાખ્યું. જોયું આ બચારો કેમેરામાં મારા 5 રૂપિયા લે દિવસના. તો બી એમનું એ હાસ્ય જતું નહીં 5 રૂપિયામાં બી, એટલે તમારે એમને છે ને વધારે આપવું જોઈએ. મને મળતું નથી એટલે મેં કરતા આપી દીધું. પોતાના ખીચામાંથી બી આપવું ખીચામાં જ કાણું છે ને ભગત, કાંઈ પૈસા પડી જાય. તમે બહાના તમે ના કાઢો. વાંધો નહીં, આપી દે. બોલો કેટલા જોઈએ ભાર? આપણે બહુ વિચારવાની એટલે આપી દઉં. કેમેરામેનની આજે લારી 200 રૂપિયા રાખો. કેમેરામેન આવી ગયા છે તમારા. કેમેરામેને 5 રૂપિયા જ મળશે ભાઈ, એનાથી વધારે નહીં મળે. તો આ કેમેરામેનના આ ધંધો કેમેરામેનના પૈસે તો ચાલે છે આમનો. હા, હવે પણ ભગત ધીમે ધીમે શિફ્ટ થઈ જાય. પેલા સેવક હોય ને પછી આવે ને લ્યો. સ્ટેપ બાય સ્ટેપ. ત્યાં તો મારે ઇન્ટરવ્યુ મને વિચાર કરો શું બોલું. હા બોલો. તીર્થભાઈને વિનંતી કે અમારી બાજુમાં જૂના પ્લેયર્સ બેઠા છે, કપિલ દેવ અને એમની સાથે બીજા એમના 2 પ્લેયર્સ, એમનું પણ ઇન્ટરવ્યૂ રહે. કપિલ દેવ બેઠા છે, એમના 2 ફ્રેન્ડ્સ બેઠા છે ક્રિકેટમાં. પાણીનો જગ આવી ગયો છે. કેમેરામેન કટ કરો હવે. એ બાદ ત્યાં મેનને વિનંતી કે હવે બસ પતાવે કે અમને પણ કમેન્ટ્રી કરવાની છે, એટલે થોડું પતાવી દીધું. છેલ્લે લેજો ને અમારું કમેન્ટ રન. સાચી વાત છે, કોઈ વાંધો નહીં. તો આમનું છેલ્લે રાખો, તમારું તો કન્ટિન્યુ કરી. બસ તમારે કમેન્ટ્રીમાં જ છે. કમેન્ટ તમે લીડર્સ પાસે તો થોડું મને ગભરાટ થાય. એટલે મીન્સ શું વિચાર બોલવું એ વિચાર કરવો પડે. મને કહેજો, હું પૂછી લઈશ. શું પૂછશો તમે? મનમાં આવશે ને એક સવાલ. શું આવશે મનમાં? મન કહીને મગજ ઉપર મનમાં જે આવશે ને અદ્ભુતના 2 ખેલાડી છે. કેમેરામેન આમ થોડું આમ રાખજો, આમ આવું જોઈએ. ટ્રેનિંગ છે એટલે હજુ વાંધો. એ ઇન્ટર્નશિપ કરે અમારા કેમેરામેન, એટલે હજુ વાંધો નહીં. વિકેટ પડી ગઈ છે પાછળ, પણ આપણે અહીંયા ફૂલ મોજ ચાલુ છે. જો વિશાલભાઈ ફરીથી ચાલુ કેમેરા દરમિયાન વચ્ચે આવું છે. કેમેરા એમને લો ખબર પડે. અદ્ભુતની સેવા કરી રહ્યા વિશાલભાઈ. પાણીના જગ એક ધારા લઈ રહ્યા છે. તો નીરભાઈ તમે કોમેન્ટ્રી કન્ટિન્યુ કરો, હું હવે નેક્સ્ટ ઇન્ટરવ્યૂ લેવા જાઉં. અને તમારા પૈસા છે એ શું કરું, આપું કે ના મારા નહીં, કેમેરામેનના છે. કેમેરામેનને તમે લો ભાઈ, કેમેરામેન પૈસા આપ્યા. વર્ષના પૈસા આવી ગયા, પગાર આવી ગયો. આ મેચ સવારે આપ્યા હતા. ભાઈ એ તો ઓલો ખર્ચા ના હતા, એવું ના હોય. ચાલો તો અહીંયા એક જગ્યાએ જો જે કેમેરાનું સ્ટેન્ડ છે ને એ પણ મારું છે, ફોન પણ એમનો નથી. આ નીરભાઈનો લીધો છે. મેરા મુझ में कुछ नहीं. આ છે ને આ ફાયદો છે કે જ્યારે તમે એને સત્સંગમાં જોડાઓ ને ત્યારે તમે છે ને મેરા મુझ में कुछ नहीं છે ને એ પાકું થાય. એના વગર આ પાકું ના થાય. સાચી વાત છે. કોઈ નહીં, ચલો આપણે મળીએ નેક્સ્ટ પ્લેયર સાથે અને તમને મેચ બતાવું. તો અત્યારે આપણી વચ્ચે 2 કેપ્ટન ઊભા છે, તો જાણીએ કઈ ટીમના કેપ્ટન છે. તમે? ગુણાતીત જેમ્સના કેપ્ટન છે. તમે? પ્રબોધમ પાવર છે. અને આપણી વચ્ચે અમ્પાયર છે જે ટોસ ઉછાળશે, તો આપણે ટોસ ઉછાડીએ. ક્રોસ આવ્યું છે. તો તમે બોલિંગ લેશો? સુપર. ભાઈએ કેપ્ટનને બોલિંગ લીધી છે, તો ચલો આપણે નિહાળીએ આગળ. તો ગુજનેશન મોજમાં. તો અત્યારે ફાઇનલી મેચ ચાલુ થઈ ગઈ છે. કેમેરો સેટ થઈ ગયો ટ્રાયપોડ ઉપર. મસ્ત આપણા અમ્પાયર અને બીજા ત્યાં અમ્પાયર છે, અને અદ્ભુતનું બધું સેટઅપ થઈ ગયું છે, અને મેચ ચાલી રહી છે. તો ચાલો આપણે મળીએ આગળ. જે ટીમના જે લીડર છે, જે ટીમ કેપ્ટન કહેવાય, એ વાત કરે છોકરાઓને, જે ભૂલકાઓ છે બધા એમને વાત કરે ને આઈડિયાસ આપે તો એક ટીમ જીતી શકે છે એમાંથી. એ કેપ્ટન ઉપર છે ને કોને બેટિંગ આપી કોને બોલિંગ આપી એ પરફેક્ટ ડિસિઝન કેપ્ટન જોડે હોય તો ટીમ સારી રીતે જીતી શકે છે. સુપર આન્સર. તો નેક્સ્ટ ક્વેશ્ચન થોડો વિચારું પછી તમને પૂછું.
ચોકલેટ તો હું ખાઈ ગયો. તો આપણે બીજા એક ભગત આપણી વચ્ચે બીજા એક ભગત છે વિશાલભાઈ ગુરુ. વિશાલભાઈ ભાગશો નહીં, કેમેરામાં દેખાડે. આ ભગતનો ઇન્ટરવ્યુ લેવાનો છે. તો પાણી પી લીધું, ચલો ભગત. કેમેરો નજીક આવી જશે. આ બહુ મોટા ફેન છે દેવાયત ખવડના. નથી? ચલો આપણા ઇન્ટરવ્યુ લઈશું. ટોટલ 12 રન થઈ ગયા છે એક વિકેટ ઉપર. ઇન્દેશભાઈ જગ્યા છે અહીંયા આવતા રહો. આમનો ઇન્ટરવ્યુ લો. આ વખતે સોનીભાઈ આ વખતે એક રન મળશે. આ તો સાચું જ લે છે. તો આપણી વચ્ચે છે વિશાલભાઈ ગુરુ, જે અદ્ભુતની સેવા કરે છે બાળ સભામાં અને કીર્તન ભક્તિ પણ અદ્ભુત ગાય છે. ઓહ, નાના ભૂલકાએ કેચ કર્યો છે. કેમેરામેન જલ્દી ચેન્જ કરો. બહુ અદ્ભુત કેચ કર્યો છે, આપણે મિસ કરી દીધો. કોઈ વાંધો નહીં, આપણે ઇન્ટરવ્યુ કન્ટિન્યુ કરીશું. જો હવે ચોકલેટ આવી ગઈ છે આપણા માટે. શું કહો હિરણભાઈ, બોલો ને. તો આપણી વચ્ચે છે વિશાલભાઈ ગુરુ. એમને હું આવું ફરક તમારી મર્યાદામાં રહેજો ભાઈ. એ તમે તમારી મર્યાદામાં રહેજો. નકર સટના બટન ખુલતા એટલે આપણે ટી-શર્ટ પહેરી જાજો. કાયદો યાર તમને કહો કે અભિભાઈ તો કઈ નહીં, અભી નહીં તો કભી. ફોન કરો ને મારો ભાઈ. એમના ફોન સાયલેન્ટ પડ્યો નહીં ઉપાડતા જલ્દીથી. અભી ભાવિકભાઈને કરો. આવી લીધી ચોકલેટ. એ છોકરાના પપ્પા લાગે છે. તો અત્યારે તમે જોઈ શકો છો બે ટીમના કિંગ અને ક્રોસ ઉછાળવામાં આવે છે. ટેલ્સ કીધું છે. શું લેશો તમે? બોલિંગ. બોલિંગ ભાઈ. આ ટીમના તમારી ટીમનું નામ શું? નિમિત નિંજા. નિમિત નિંજા. અને તમારું નામ? ધાર્મિક સુથાર. ધાર્મિક સુથાર. તમે બોલિંગ લીધી છે? બોલિંગ લીધી છે. અને તમે? બેટિંગ. બેટિંગ. તો શું લાગે છે તમે બેટિંગમાં રન કરી શકશો પહેલા? હવે જોઈએ, મેચ ચાલુ કર્યા પછી ખબર પડે. મેચ ચાલુ કર્યા પછી ખબર પડે. તો ચાલો આપણે મળીએ મેચમાં. સરસ. હાથ મિલાવી. સારું, ક્યારનું એવું જ થાય છે. કેમેરો બંધ કરો એટલે વિકેટ પડી જાય. કેમેરો ચાલુ કરેલું કોઈ રમે નહીં. વારો માથું ઓરવાનું છે. હા, આપણી વચ્ચે અમ્પાયર આવી ગયા છે. વાહ વાહ, હા જલવાય. કેમેરો ચાલુ કરું એટલે વિકેટ પડી જાય, બંધ કરું એટલે 6 વાગે. શું કરવાનું ખબર જ નહીં પડતી. ઓ કેચ કેચ, સુપર કેચ. તો અત્યારે બધા છોકરાઓ બેઠા છે, આરામ કરી રહ્યા છે. બીજી મેચ ચાલુ છે પાછળ, રસાકસીની મેચ ચાલુ રહી છે. આ છે જાગ્રતભાઈ, હમણાં આપણે વિડીયોમાં જોયા પહેલાં. હવે આપણે બીજા બધા ભક્તોને મળીશું અને એમને અમુક ક્વેશ્ચન કરીશું. પાછળ આ બાજુ અમુક ઊભા છે, એમને પૂછીએ. તો કેમ છો બાબુભાઈ, મજામાં? તો પહેલાં તો વાત કરતાં પહેલાં જે એમનો બર્થડે છે એમને હેપી બર્થડે વિશ કરી દઈએ. હેપી બર્થડે બાબુભાઈ. થેન્ક યુ. પાર્ટી ક્યારે આપો છો? આજે ઘરે આવી જજો. આજે આવજો. બરાબર છે. તો અત્યારે મેચ ચાલી રહી, તમને શું લાગે છે કોણ જીતશે કોણ હારશે? અને તમારી ટીમ જીતશે. તમારી ટીમ જીતશે. શું નામ છે તમારી ટીમનું? સજરાન સ્ટ્રાઇકર. સજાનંદ સ્ટ્રાઇકર્સ. સરસ, એમનો પોઝિટિવ વિચાર છે. જોઈએ આગળ સજાનંદ સ્ટ્રાઇકર ક્યાં સુધી પહોંચે. તમે છો? ખાસ તો તમે એમની ટીમમાં છો? અમે સજાન સ્ટ્રાઇકર. સહજ સ્ટ્રાઇકર નામ છે એમનું. બોલવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ છે. ચાલો આપણે બીજાને પૂછીએ. તો તમે રમીને આવ્યા, કેવું લાગ્યું તમને રમવામાં? રમવાનું કેવું સારું લાગ્યું? તમને કેવું લાગ્યું? બહુ જ મસ્ત મસ્ત લાગ્યું. સરસ. આ બે ભક્તો અહીંયા આરામ ફરમાઈ રહ્યા છે, એમને પૂછીએ જરાક. એમની જોડે બેસી જઈશું. કેવું લાગી રહ્યું છે મેન્ટર? कैसा लग रहा है आपको? बस कुछ नहीं, मजा ही आनंद आ रहा है. आनंद आ रहा है आपको? मुझे भी काफी ज्यादा आनंद आ रहा है. अद्भुत आनंद आ रहा है. सही है. तो चलो दूसरे को पकड़ते हैं. मैच में नहीं लिया इसलिए कंटाला आ रहा है इनको. इनको ये तो मेंटर है, ये मैच चलाते हैं. જય સોમનાથ. આપણી વચ્ચે દેવભાઈ છે. દેવભાઈ
મજામાં? મજામાં. કેવું લાગે છે રમીને તમને? બહુ જ મસ્ત. બહુ મસ્ત છે. નાસ્તો કર્યો? હા. એનર્જી ડ્રિંક પીધી? એ મસ્ત હતી ને એનર્જી ડ્રિંક? મસ્ત. આવી ગઈ ને એનર્જી? બસ હવે રમજો મસ્ત ક્રિકેટ, છક્કા ચોક્કા. આવો આપણે આગળ મળીએ. તો આપણી જોડે ઈસનપુર વોર્ડના સંજયભાઈ છે. એમએલએ છે, સોરી. એ વાત કરો મારું કેવું લાગે સંજયભાઈ? બહુ આનંદ આવે છે, બહુ જ મજા આવે છે. દીકરાઓને જે બહુ ખુશ થાય છે અને બહુ આનંદ આવે છે. થેન્ક યુ. અને આ દર વખતે આવી જ જાય છે વચ્ચે. સંજુ સલવાર એમને હમણાં વિડીયોમાં લીધા નહીં ને એટલે વચ્ચે વચ્ચે આવે છે. આવું પડે ને ભાઈ, બધા માંગે છે. આવી જાઓ આપણે આ બાજુ. ઓહો, કેમેરામેન જલ્દી ફોકસ કરો. આ બધા બહારથી જોવે છે. તો આપણી વચ્ચે પધારી ગયા છે સંદીપભાઈ પવાર, જે આપણા બધા માટે એનર્જી ડ્રિંક લઈને આવ્યા. તેમને ક્વેશ્ચન કરીશું. સંદીપભાઈ, તમે આટલી બધી એનર્જી ક્યાંથી લાયા? દુકાનમાંથી. કઈ દુકાનમાં? આપણા એક મેહુલભાઈ જે લઈને આવ્યા છે એનર્જી ડ્રિંક, એમને સેવામાં આપી તો છે. તમારી એનર્જી કેમ ડાઉન છે એનર્જી લઈને આવ્યા પછી? મારી એનર્જી છે જ, હું આવી રીતના જ વાત કરું છું. તમારો સ્ટાઇલ છે એમ? આ મારો સ્ટાઇલ છે. થેન્ક યુ. થેન્ક યુ. બોલો તમે કે બોલો વાંધો નહીં. થેન્ક યુ. પતિ થેન્ક યુ. ઓકે. તો આપણી વચ્ચે બીજા એક સંજુ સલવાર છે, જે પહેલા વિડીયોમાં આવતા હતા પણ ખબર નહીં હમણાંથી નથી આવતા. સંજુ સલવાર ભાઈને પૂછીશું કેમ ભાઈ સંજુભાઈ સલવાર કેમ આવતા નહીં? આ મારી એક્ઝામ ચાલતી હતી એટલે હું નતો આવી શકતો, અને કોલેજ વાળાએ મને કીધું હતું કે ગુજ્જુ નેશનમાં અત્યારે વિડીયો બનાવવા ના જતા થોડા દિવસ પછી જજો. હવે કમબેક થવાનું છે ભાઈ, હવે કોલાબોરેશન બી થવાનું છે કે ડીજે ઋષભ ને બધાનું કોલાબોરેશન થવાનું છે. તો આપણી વચ્ચે લોક લાડીલા વિશાલભાઈ ગુરુ, જે ભજનમાં એક્સપર્ટ છે, એ અત્યારે કોમેન્ટ્રી કરવા બેઠા છે. તો આપણે એમની સાથે થોડીક મસ્તી મજાક અને કોમેન્ટ્રી કરીશું. ઓ સિક્સર! यहाँ पर देखते हैं कैच होता है कि नहीं. अरे એ દો અથડા ગયે હશે. રાણા ની રીતે બહાર હા કાઢ્યું. બોલ્યા વિશાલભાઈ. કેચ અદભુત કર્યો છે. ચેક કેચ. હર્ષભાઈ ની બોલિંગ અદભુત છે ભાઈ. ઓહો, શું વાત છે. અક્ષરભાઈ ફિલ્ડિંગ કરી છે પણ તોય ગાબડા કર્યા છે એમાં. ગાબડા પાડ્યા ગાબડા. હર્ષભાઈ જરા ફેરવી નાખે છે ઊંધા. ઊંધા દડા કઈ રીતે ફરે ભગત? તો દોડો તો પાછળ જવો છે ને, ઊંધા નાખે. એ આપો હમણાં એક આપો. બીજું માઇક લાવો ને. ભાઈ જ્યારે તમારો માઇક હોય અને તમે બોલો ને એવું બને ના બને ને, તો પછી શરૂઆત કરો ને. સુપર સિક્સ. હરી પ્રબોધન સુપર સિક્સ. શું કેટલા જોઈએ? બોલ અંદર થી જતો રહ્યો છે, બે પગ વચ્ચેથી. નક્સિયા 9 બોલમાં 8 રન જોઈએ. બે રન તો સિમ્પલ કેચ. એ વાહ, ઉછાળી કે બહુ કર્યો પણ હવે બાપ્યો. કેચ બચો. અને આપણી પાછળ અત્યારે જે બીજા ભક્તો છે, ભાવિકભાઈ ને બીજા વટવાના એક ભગત છે અને ચિંતેશભાઈ, અત્યારે આપણા માટે એનર્જી ડ્રિંક બનાવી રહ્યા છે. કેમેરામેન જીત સાથે ફેરવામાં આવે કેમેરો. ફેરવો ને જરાક. ફોલો મી. તો અત્યારે તમે આપણે લેટેસ્ટ ન્યૂઝ લાવ્યા છીએ. આપણી વચ્ચે ચિંતેશભાઈ છે. ચિંતેશભાઈ જે એનર્જી ડ્રિંક લઈને આવ્યા છે. બ્રાન્ડિંગ નથી કરવાનું, બ્રાન્ડિંગ નહીં, મફતમાં બ્રાન્ડિંગ નહીં કરવાનું. અને આપણી વચ્ચે ભાવિકભાઈ છે. દેખાડો, અહીંયા દેખાડો. આપણા માટે અદ્ભુતનું એનર્જી ડ્રિંક બનાવી રહ્યા છે. અને વટવાના ભગત છે, આ પણ ખૂબ અદ્ભુતની સેવા કરી રહ્યા છે. હમણાં દેખાડો. હેલો ગાઈઝ હેલો. ચલો હેલો કો બાય કર દો. હવે બેઠ જાઓ. અને આપણે થોડા સંદીપભાઈ જોડે જઈશું. સંદીપભાઈ, અત્યારે મેચ ચાલી રહી છે, તમને શું લાગે છે કઈ ટીમ જીતશે? શું થયું? હું જ હજી આવ્યો છું, મને જ નહીં ખબર. નહીં ખબર. કઈ team? તમે અત્યાર સુધી ક્યાં હતા? કેમ મોડા આવ્યા?
હું તમને શું કરવા કહું? એવું કેમ પણ? એ કહી શકો, વાંધો નહીં, હું કોઈ નહીં કહું. હું ઇન્ડિપેન્ડન્ટ દેશમાં રહું છું. ઇન્ડિપેન્ડન્ટનો સ્પેલિંગ આવડે તમને? નહીં આવડતો મને. તો શું ઇન્ડિપેન્ડન્ટ બનશો તમે? ઇન્ડિપેન્ડન્ટ જ છીએ અમે પહેલાથી. એવું? આઝાદી, તમે નામ સાંભળ્યું છે તમે? આઝાદી? ગાંધીજી હા, ઓળખું ને. ખબર છે? પણ ઇન્ડિપેન્ડન્ટ સ્પેલિંગ તો બોલો. નહીં બોલવો મારે. ખતમ. પૂછ્યું. આ બાજુ અહીંયા મેચ ચાલી રહી છે અને આ બાજુ અહીંયા રેતીમાં પહાડ બનાવવામાં આવી રહ્યો છે. આ બધા માટીમાં રમી રહ્યા છે. અહીંયા પેન મળી, આમને માટીમાંથી પેન મળી. જો એ તો 4 ગ્લાસ તો ખાલી છે બાજુવાળાના, મેં નહીં પીધા. સંદીપ પીશો? હું તો પીવું ને. તને કોણ રોક્યો છે? વાત તમારી સાચી છે. અત્યારે એમને પ્રેમથી જવાબ આપો, કારણ કે વિડીયો ઉતારી રહ્યા છે અને ગુજ્જુ રોક્સના એ પોતે ડિરેક્ટર. ગુજ્જુ નેશન. ગુજ્જુ નેશન. રોક્સ નહીં, ગુજ્જુ નેશન. બીજાની ચેનલનું પ્રમોશન કરી નાખ્યું. ગુજ્જુ ના એવું જરૂર ના હોય કે નામ બોલ્યું એટલે પ્રમોશન થઈ ગયું. થઈ જ જાય ને પ્રમોશન. નામ બોલે એટલે પ્રમોશન થઈ જાય. વાત સાચી. તો આપણે બોલી નાખો ગુજ્જુ નેશન એટલે પ્રમોશન. એ અરે પકડજો. આવ્યો હતો હમણાં. બોલ આવ્યો, બચી ગયો. મારો શું એના આઈપોડ કરી બોલા ક્યાં વાલે ભાઈ અરે પગે ચપ્પલો વગર દોડ્યો તોય મેળ ના પડે. ના પડે ભગત એમ મેળ. કાર્તિક ભાઈ મને એવું લાગ્યું હું હાર્દિક પંડ્યા છું, એમ ખાલી કટડાઈ નામ જવા દઉં પાછળ. પણ એમ ના હોય ને, હાર્દિક પંડ્યા બનાય, મહેનત કરવી પડે એના માટે. એ ગજબ બોલા. એને કે બહાર ઓછું કાટ મારો ભાઈ, મોટો મોટો મારો ભાઈ, ધીમે કરે ને ભૂરા, ધીમે ધીમે મારો ભાઈ. એ ઉછાળી આ સીધી. ભારત છે ભારત છે. હિરણભાઈ જો બાકી લાગે ને પ્રોફેશનલ. 16 વર્ષના લાગે, ના ચાલે. કોણ? જાગૃત વિડીયો ચાલુ થઈ જાવ. શું જાગૃતભાઈ, કેવું લાગી રહ્યું છે મેચ રમીને? સારું. સારું લાગી રહ્યું છે. રાજાધી રાજ પુરુષ. કેટલા રન કર્યા તમે? હજી સુધી તો 2 જ કર્યા. ઓહો, 2 રન કર્યા તમે? શું 2? કેટલી વિકેટ લીધી? મેં યાદ નહીં, બહુ બધી વિકેટ લીધી નહીં? તો બેટ મસ્ત છે, બતાવો. સીઝન નું છે. સીઝન ને એટલે દરેક સીઝનમાં મળે એમ? તો સીઝન નું મીન્સ કે સીઝન ના બોલ થી રમી શકે. એને સીઝન બેટ કહેવાય એમ? ઓહો, અમને શું અમારે રમતા અમને ખબર ના હોય. જમવાનું ક્યાં પતી ગયું. જમવાનું ક્યાં જમવાનું બહારથી આપણે મંગાવ્યું છે, લઈને જ આવશે, બનાવીને લઈને આવશે. તરત અપાય જાય ને ફટાફટ. શું રાખ્યું? છોલે કુલચે. છોલે કુલચે પ્લસ છાસ. હું તો આવતો જ નહીં. પ્લસ મરચા. મોજા દરિયા. બોલો બીજું કંઈ કહેવું? વિડીયો ચાલુ છે, તમારે કંઈ કહેવું હોય? લાઈવ ચાલે છે. ના ના, બ્લોગમાં આવશે. જીઓ સ્ટાર ચાલી રહી છે. જીઓ હોટસ્ટાર આવશે ભવિષ્યમાં. જીઓ હોટસ્ટાર ઉપર આવીશું. ક્યાં ના છે? આ કે સુરતમ કે જીઓ સ્ટાર પર હા આવશે. ભવિષ્યનું કહે છે, ભવિષ્યમાં આવીશું આપણે જીઓ હોટસ્ટાર ઉપર. પણ અત્યારે આપણે યુટ્યુબ ઉપર ચાલુ છે. આ યુટ્યુબ ઉપર આવશે. તમે આવશો? ફેમસ થઈ જશો ભાઈ તમે. હા હા, જાગ્રત ભાઈ ફેમસ થઈ જશે. જાઓ જાઓ, રમો હવે. આ બાજુ પાછળ મસ્ત ક્રિકેટ કઈ રીતે રમવી અને બધા પ્લાનિંગ ચાલી રહ્યું છે. માઇક્રો લેવલનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. કેવી રીતે કરવું, શું કરવું, એ બધું શીખી રહ્યા છે. મેન્ટર અને કેપ્ટન બે સમજાઈ રહ્યા છે. આપણા કોમેન્ટ્રી મેન છે થોડા શાંત પડી ગયા છે, કારણ કે એમની એનર્જી પતવાની તૈયારી છે. ના પડે. આ બાજુ બધા ભક્તો જ્યુસ પી રહ્યા છે. આ આપણા યુવરાજસિંહ જે દડો લઈને ફરી રહ્યા છે. એમનું કોઈ રમતું જ નહીં.
અને આ બાજુ ભાવિકભાઈ અને વટવાના ભગત છે જે અદ્ભુત એનર્જી ડ્રિંક બનાવી રહ્યા છે. તો તમે પણ એનર્જી ડ્રિંક પીતા રહેજો હો. આ જીતુભાઈ, આ પણ છે કેપ્ટન, બધા છોકરાઓ.